તો નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે સ્ટડી પોઈન્ટમાં, જ્યાં આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાય 11.4 નો દાખલા નંબર 4. તો ચાલો મિત્રો, સૌથી પહેલા એની રકમ સમજી લઈએ. આપણને કહેવામાં આવ્યું છે કે જો ચંદ્રનો વ્યાસ આશરે પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ જેટલો હોય તો પૃથ્વીના ઘનફળ અને ચંદ્રના ઘનફળનો ગુણોત્તર શોધો. દાખલો ખૂબ જ સરળ છે. દાખલાને સમજવા માટે વિડીયોને એન્ડ સુધી જોજો. ચાલો, સૌથી પહેલા અહીંયા આપણે ધારી લઈએ કે ધારો કે ચંદ્રનો વ્યાસ કેપિટલ આર છે. સીધો મતલબ છે કે જો ચંદ્રનો વ્યાસ કેપિટલ આર હોય તો એની ત્રિજ્યા r/2 થાય. બીજી બાજુ આપણે ધારીશું કે પૃથ્વીનો વ્યાસ ધારી લો કે ડી છે. ચાલો, હવે આપણને કહેવામાં આવ્યું છે કે ચંદ્રનો વ્યાસ એ પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ જેટલો છે. બંનેને આપણે સરખાઈ જોઈએ. અહીંયા લખીશું ચંદ્રનો વ્યાસ, સામે લખીશું પૃથ્વીનો વ્યાસ. મિત્રો, આપણને કહેવામાં આવ્યું છે કે ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસ કરતા ચોથા ભાગનો છે, મતલબ કે આ ચોથા ભાગનો છે. હવે જો મારે બંનેને ઇક્વલ કરવા હોય તો સીધી વસ્તુ છે કે મારે પૃથ્વીના વ્યાસને 1/4 એટલે કે 4 વડે ભાગવા પડે. તો ચંદ્રનો વ્યાસ છે r, અહીંયા 1/4 ભાગ્યા પૃથ્વીનો વ્યાસ છે d, એટલે આપણને અહીંયા r બરાબર d/4. એનો મતલબ એમ થયો, સામે લઈ જાઓ તો 4r બરાબર d. હવે d આપણે શું ધારેલું? પૃથ્વીનો વ્યાસ. જો પૃથ્વીનો વ્યાસ d બરાબર 4r મળતો હોય તો આપણે શોધી લઈએ પૃથ્વીની ત્રિજ્યા. મિત્રો, આપણને ખબર છે એ પ્રમાણે કે હંમેશા ત્રિજ્યા વ્યાસ કરતા અડધી હોય. તો પૃથ્વીનો જે વ્યાસ છે d એ આપણે લાવીએ 4r, એને 2 વડે ભાગી નાખો એટલે એ મળી જશે 2r. પૃથ્વીની ત્રિજ્યા આપણને મળે છે 2r, ચંદ્રની ત્રિજ્યા આપણને મળે છે r/2. અને હવે આપણે શોધવાનો છે બંનેના ઘનફળનો ગુણોત્તર. ચાલો મિત્રો, આપણે અહીંયા લખીએ છીએ ગુણોત્તર. તો પૃથ્વીનું ઘનફળ અને ચંદ્રનું ઘનફળ. તો ઉપર આપણે લખીશું પૃથ્વીનું ઘનફળ. યાદ રાખજો મિત્રો, પૃથ્વી એક ગોળો છે અને નીચે ચંદ્રનું ઘનફળ, એટલે ચંદ્ર પણ એક ગોળો છે. માટે અહીંયા બંને જગ્યાએ આપણે ગોળાના ઘનફળનું સૂત્ર એપ્લાય કરવાનું રહેશે. સૂત્ર મૂકીએ 4/3 પાઈ r નો ઘન. r એટલે અહીંયા પૃથ્વીની ત્રિજ્યા અને અહીંયા 4/3 પાઈ r નો ઘન બરોબર. અહીંયા આવશે ચંદ્રની ત્રિજ્યા. ઉપર નીચે જે બંને સરખું છે બંને ઉડી જશે. પૃથ્વીનું ઘનફળ શોધવા માટે પૃથ્વીની ત્રિજ્યા લખવી પડશે. તો પૃથ્વીની ત્રિજ્યા છે 2r, તો અહીંયા લખીશું 2r નો ઘન છેદમાં ચંદ્રની ત્રિજ્યા કેટલી છે? તો r/2, તો અહીંયા લખીશું r/2 નો ઘન. ચાલો, અહીંયા થશે 2 નો ઘન 8, r નો ઘન છેદમાં અહીંયા r નો ઘન અને છેદમાં 2 નો ઘન 8. હવે છેદનો છેદ હંમેશા અંશમાં જાય, એટલે આપણે કરીશું 8 r નો ઘન ગુણ્યા 8 છેદમાં r નો ઘન. r² ઉડી જાય, સોરી, અહીંયા r નો ઘન છે તો r નો ઘન બંને ઉડી જાય. તો આપણી પાસે વધે છે 64/1, એટલે કે બંનેનો જે ગુણોત્તર છે એ આપણને મળે છે 64/1. તો જોઈ શકો છો મિત્રો, ખૂબ જ સરળ દાખલો છે. ખૂબ જ સરળતાથી આપણે સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો હવે આપણે આગળ વધી છે સ્વાધ્યાય 11.4 ના દાખલા નંબર 5 તરફ. આવી ગયા છે સ્વાધ્યાય 11.4 ના દાખલા નંબર 5 તરફ. દાખલાને સમજવા માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં. ચાલો રકમ સમજી રહીએ. 10.5 સેન્ટીમીટર વ્યાસવાળા અર્ધગોળાકાર પાત્રમાં કેટલા લીટર દૂધ સમાવી શકાય? સૌથી પહેલા આપણે એક અર્ધગોળાકાર પાત્ર અહીંયા બતાવીએ છીએ, બરોબર છે. હવે અહીંયા આપણને વ્યાસ આપવામાં આવેલો છે 10.5 સેન્ટીમીટર. અહીંયા ત્રિજ્યા થઈ જશે 10.5/2, એટલે કે 105/20 સેન્ટીમીટર.
આપણને ખબર છે કે કોઈ પણ પાત્રની લીટરમાં ક્ષમતા શોધવી હોય તો સૌથી પહેલું એનું ઘનફળ શોધવું પડે. તો આપણે અહીંયા અર્ધગોળાનું ઘનફળ શોધીશું. અર્ધગોળાનું ઘનફળ સૂત્ર તમને યાદ જ હશે, 2/3 પાઈ r નો ઘન. કિંમતો મૂકીશું 2/3, પાઈની જગ્યાએ 22/7, r ની જગ્યાએ 105/20 ગુણ્યા 105/20 ગુણ્યા 105/20. ચાલો હવે આપણે ભાગ ચલાવવાનો પ્રયત્ન કરીએ. તો 7 વડે ભાગ ચલાવીશું, 15 × 105. 3 વડે ભાગ ચલાવીશું, 3 × 5 = 15. 2 વડે ભાગ ચલાવવાનો પ્રયત્ન કરીશું, અહીંયા વધશે 10. હજુ 2 વડે ભાગ ચલાવીએ તો અહીંયા આવે 11, 2 × 5 = 10. ફરી 5 વડે ભાગ ચલાવીએ તો અહીંયા 5 × 5 ઉડી જાય. હવે આપણી પાસે ગુણાકાર કરવા માટે 105 × 105, તો 105 × 105 ડાયરેક્ટ કરવું હોય તો આગળ આપણે પ્રાઇમરીમાં ભણી ગયા છે કે જે સંખ્યાનો એકમનો આંકડો 5 હોય એનો વર્ગ કઈ રીતે કરાય. તો છેલ્લો આંકડો 5 છે, એનો વર્ગ થઈ 5 નો વર્ગ 25. આગળ વધ્યા 10, 10 પછી આવતી સંખ્યા 11, એટલે 11 અને 10 નો ગુણાકાર કરો 110. આનો ગુણાકાર કરવાનો છે આપણે 11 સાથે. ચાલો ગુણાકાર કરીએ. 0, 1 × 5 = 5, 1 × 2 = 1, 0 0, 1 × 1 અને 1 × 1. ફરી એકવાર 1 વડે ગુણાકાર કરશો એની એ જ સંખ્યા રિપીટ થશે. ગુણાકાર આપણને મળે છે 5, 7, 2, 1, 2, 1. આપણને અહીંયા મળે છે 12, 12, 75 છેદમાં 400. હવે આ 400 ને હું આ રીતે અલગ પણ લખી શકું છું, 4 × 100. 100 એટલા માટે લખું છું કે જેથી હું એને દશાંશ સ્વરૂપમાં ફેરવી શકું. તો આ રકમ મને મળે છે 12.75 છેદમાં 4. એટલે હવે મારે આને 4 વડે ભાગાકાર કરવો પડશે. ચાલો હું 4 વડે ભાગાકાર કરીને બતાવું. 12.75 4 વડે ભાગીશું. 4 × 12, 0 ઉપરથી ઉતારો 1. પહેલા અહીંયા પોઈન્ટની ઉપર પોઈન્ટ કરી દઈએ. 1 લાગ્યો છે, 4 કરતા નાનો છે, ભાગ ના ચાલે. 0 ફરીથી 2 ઉતારો 3, 4 × 12. હવે પોઈન્ટ પછીની સંખ્યા એટલે 7 ઉતારો. 4 × 4, અહીંયા 3 વધે, ઉપરથી 5 ઉતારો. 4 × 32, ફરી 3 વધે 0, 4 × 7 = 28, 2 વધે 0 અને 4 × 5 = 20. માટે અહીંયા આપણને અર્ધગોળાનું ઘનફળ મળે છે 303.1875 સેન્ટીમીટર ઘન. તો જોઈ શકો છો મિત્રો, આપણે અહીંયા અર્ધગોળાનું ઘનફળ શોધી લીધું છે. પણ દાખલો અહીંયા પૂરો થતો નથી. વિડીયો અંત સુધી જોશો. આપણને કીધું છે કે આ પાત્રમાં કેટલા લીટર દૂધ સમાઈ શકે. હવે આ જે પાત્રનું ઘનફળ છે એને આપણે લીટરમાં ફેરવવાનું છે. આપણી પાસે સૂત્ર છે કે 1000 સેન્ટીમીટર ઘન બરાબર 1 લીટર થાય. તો આપણી પાસે છે 303.1875 સેન્ટીમીટર ઘન બરાબર કેટલા લીટર. ચાલો ગુણાકાર કરીએ. 303.1875 ગુણ્યા 1 છેદમાં ઉપરના 1000 તો ખરા જ, પણ અહીંયાથી મેં દશાંશ ચિહ્ન પછીના 4 અંકો હતા જેમાં દશાંશ ચિહ્ન કાઢી નાખ્યું છે, એટલે બીજા 4 0 અહીંયા ઉમેરી જશે. ટોટલ થઈ ગયા અહીંયા 7 0, જેના દશાંશ ચિહ્નમાં મૂકીને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવીશું. 1 2 3 4 5 6 7, એટલે પોઈન્ટ પછી 7 આંકડા આવશે. તો 1 2 3 4 5 6 7, એટલે આપણો જવાબ આવશે 0.303.1875 લીટર. હવે આટલી મોટી સંખ્યા તો આપણે લખતા નથી, તો પોઈન્ટ પછી 2 કે 3 આંકડા સુધી લખીએ એટલે 0.303 લીટર. પણ આ જવાબમાં આપણે લખીશું આશરે. તો અહીંયા આપણે જોયું અર્ધગોળામાં કેટલા લીટર દૂધ સમાવી શકાય છે. તો 0.303 લીટર દૂધ એ પાત્રની ક્ષમતા છે. તો જોઈ શકો છો મિત્રો, ખૂબ જ ઈઝી દાખલો છે, ખૂબ જ સરળ દાખલો છે. આશા રાખીએ આપને આ દાખલામાં સમજણ પડી હશે. જો દાખલામાં સમજણ પડી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.